જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે। વારંવાર પૂછાતા આ પ્રશ્નો છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ, ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં ટોટલ 4 કૃષિ યુનિવર્સિટી છે। દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી, આ 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે। ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન કયું છે? શબ્દસૃષ્ટિ છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગરમાં આવેલી છે। ચીની જાસૂસી સંસ્થાનું નામ શું છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી એટલે કે MSS। ભારતની જાસૂસી સંસ્થાનું નામ શું છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, જેને આપણે રો તરીકે ઓળખીએ છીએ, RAW। રોનું પૂરું નામ પણ પૂછાયેલું છે, તો એ પણ યાદ રાખજો। રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ થાય છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને વીમા રક્ષણ આપવા સરકારે કઈ યોજના લાગુ કરી છે? વિદ્યાદીપ યોજના। ગુજરાત સરકાર દ્વારા ઊભું કરાયેલ રાજ્યવ્યાપી ઓનલાઈન નેટવર્ક કયું છે? GSWAN છે, જેનું પૂરું નામ થશે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક। ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક યાદ રાખજો। GSWANનું પણ પૂરું નામ પૂછાયેલું છે। આદિવાસીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરાઈ છે? વનબંધુ કલ્યાણ યોજના। રાજ્યના કયા જિલ્લામાં અલ્હા મોડર્ન પ્લેનેટોરિયમ આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે। ગુજરાતના કયા શહેરમાં ગિફ્ટ સિટી આવેલ છે? ગિફ્ટ સિટીનું પૂરું નામ શું થશે? GIFT, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી। તે ગાંધીનગરમાં આવેલ છે। ડાંગી પ્રજાનો લોક ઉત્સવ કયો છે? તો એ છે ડાંગ દરબાર। માણ આખ્યાન કલા શિક્ષણ ક્યાં આવેલ છે? વડોદરામાં આવેલ છે। તેની સ્થાપના 1982માં થઈ હતી। ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી કોણ હતા? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ। મૃણાલિની સારાભાઈની કઈ સંસ્થા છે? દર્પણ છે, ઘણી વખત પૂછાયેલું। દર્પણ સંસ્થા કોની છે? તો મૃણાલિની સારાભાઈની છે। ઇલાક્ષી ઠાકોરની નૃત્ય સંસ્થા કઈ છે? નૃત્ય ભારતી છે। સ્મિતા શાસ્ત્રીની નૃત્ય સંસ્થા કઈ છે? નર્તન છે। તો 3 યાદ રાખી લેજો, પૂછાશે। રસ કૌમુદી ગ્રંથની રચના કોણે કરી હતી? કવિ શ્રીકંઠે કરી હતી, જેઓ જામનગરના હતા। ગુજરાતી સંગીતકાર તરીકે કોનું નામ મોખરે છે? ગૌરાંગ વ્યાસનું નામ મોખરે છે। ભગવદ્ ગોમંડળની રચના કરાવનારનું નામ જણાવો, તો એ છે ગોંડલના મહારાજા ભગવતસિંહજી। ગુજરાત સાહિત્ય સભા કયો પુરસ્કાર આપે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક આપે છે। એવું પણ પૂછાઈ શકે કે રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા આપે છે? તો ગુજરાત સાહિત્ય સભા આપે છે। ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કયા નામથી ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે। ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, જેને હાલ આપણે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ। સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થાય છે? તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા થાય છે। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી અને સાર્થ શબ્દકોશ છે તેના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। પંડિત ઓમકારનાથનું જન્મસ્થળ કયું છે?
જહાજ ગામ છે જે ખંભાત નજીક આવેલું છે. પુષ્પાબહેન મહેતા કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? વિધવા અને ત્યક્તા બહેનોનું કલ્યાણ સાથે સંકળાયેલા છે પુષ્પાબહેન મહેતા. અરુણાબહેન દેસાઈનું નામ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે? કન્યા કેળવણી સાથે સંકળાયેલું છે. અરુણાબહેન દેસાઈ નામ આવે તો કન્યા કેળવણી અને પુષ્પાબેન મહેતા આવે તો વિધવા અને ત્યક્તા બહેનોનું કલ્યાણ. વનેચર ઉપનામ કોને મળ્યું હતું? હરિનારાયણ આચાર્યને વનેચર ઉપનામ મળ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ હતા. ભવાઈની શરૂઆત કરનાર કોણ? અસાહિત ઠાકર, જેને ભવાઈના પિતા પણ કહેવામાં આવે છે. 360થી પણ વધારે ભવાઈના વેશ તેઓએ રચેલા છે. સૌથી જૂનો વેશ રામદેવ પીરનો વેશ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? મોતીલાલ સેતલવાડ હતા પ્રથમ એટર્ની જનરલ. જય ભીખુ કોનું ઉપનામ છે? બાલાભાઈ વી દેસાઈનું ઉપનામ છે જય ભીખુ. એકલવ્ય એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? રમતગમત સાથે સંકળાયેલ છે. આમાંથી લગભગ ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. રંગમંચ ક્ષેત્રે કયો એવોર્ડ એનાયત થાય છે? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આપવામાં આવે છે રંગમંચ ક્ષેત્રે. સાહિત્યમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? નિશિત કૃતિ માટે 1967માં ઉમાશંકર જોશીને ભારતનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ટોટલ 4 વ્યક્તિઓને જ આ પુરસ્કાર મળેલો છે, એટલે કે 4 ગુજરાતીઓને જ આ પુરસ્કાર મળેલો છે, જેમાંના પ્રથમ છે ઉમાશંકર જોશી. કૃતિ ખાસ યાદ રાખજો, નિશિત કાવ્ય સંગ્રહ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. એ સિવાય પન્નાલાલ પટેલને 1985માં, રાજેન્દ્ર શાહને 2001માં અને રઘુવીર ચૌધરીને 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે. અરવિંદ કેજરીવાલના પક્ષનું નામ જણાવો. તો તેનું નામ છે આમ આદમી પાર્ટી, આપ, AAP. કેકા શાસ્ત્રીનું આખું નામ જણાવો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો. કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. 7 સમુદ્ર તરનાર ગુજરાતી કોણ? નાથુરામ પહાડે. જમ્મુ કાશ્મીરમાં કઈ દંડ સંહિતા અમલી હતી? રણબીર પિનલ કોડ હતી, જેને RPC કહે છે. ભારતીય દંડ સંહિતા કોણે તૈયાર કરી હતી? લોર્ડ મેકોલોએ તૈયાર કરી હતી. ભારતીય દંડ સંહિતા ક્યારથી અમલી થઈ હતી? 1862થી અમલી થઈ હતી. ઇંગ્લિશ ચેનલ તરનાર ગુજરાતી કોણ? રિટેન મહેતા. ઇંગ્લિશ ખાડી તરી ગયા હતા. 12 કલાકમાં ઇંગ્લિશ ચેનલ તરનાર ગુજરાતી કોણ? સુફિયાન શેખ, જેણે 12 કલાકની અંદર જ આખી ઇંગ્લિશ ખાડી તરી નાખી હતી. સફાઈ વિદ્યામાં કોને મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો? ઈશ્વરભાઈ પટેલને. રણજીતસિંહ, વિજય હજારે, વિનુ માંકડ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો આ બધા છે તે ક્રિકેટ સાથે સંકળાયેલા છે અને આ બધા આપણા ગુજરાતના ક્રિકેટરો છે. આ સિવાય હાર્દિક પંડ્યાના ભાઈ કુનાલ પંડ્યા, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, એ બધા છે તે આપણા ભારતના નહીં પણ આપણા ગુજરાતના ખૂબ જ સારા એવા ક્રિકેટરો છે. રણજીતસિંહજીના નામ પરથી આખા દેશમાં રણજી ટ્રોફી છે તે રમવામાં આવે છે. આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? ધાર્મિકલાલ પંડ્યા ઓળખાય છે. કદંબ નૃત્યશાળા સાથે કઈ વ્યક્તિ જોડાયેલ છે? કુમુદિની લાખિયા જોડાયેલ છે, જે કથકના નૃત્યાંગના છે. અમદાવાદને ક્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો?
26 જાન્યુઆરી 1991ના રોજ અમદાવાદને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો હતો, જ્યાં એસવીપી એરપોર્ટ આવેલું છે, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ જણાવો. શેઠ સંગાળ છા. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ એટલે મૂંગી ફિલ્મ છે, શેઠ સંગાળ છા. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ? નરસિંહ મહેતા. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી. સસ્તું સાહિત્ય આપનાર કોણ? ભિક્ષુ અખંડાનંદ. કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે? રવિશંકર રાવળ, જે ચિત્રકાર હતા અને તેને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીના રહસ્ય મંત્રી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. જંડુ ભટ્ટજી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ નામ છે? આયુર્વેદ સાથે સંકળાયેલ નામ છે. જે જંડુ બામ આવે છે તે તેઓ દ્વારા બનાવવામાં આવેલી છે. જંડુ ભટ્ટજી જામનગરમાં થઈ ગયા. ગુજરાતનું પ્રથમ પખવાડિયું કયું હતું? દાંડિયો હતું, જે નર્મદ દ્વારા ચલાવવામાં આવતું હતું. ગુજરાતી પ્રથમ મહિલા ન્યાયાધીશ જણાવો. સુગનાબેન ભટ્ટ ગુજરાતી છે અને પ્રથમ મહિલા ન્યાયાધીશ છે. ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ કાવ્ય જણાવો. શિરીશુલી ભદ્ર ફાગુ કાવ્ય. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? તો એ છે મારી હકીકત, જે નર્મદ દ્વારા બહાર પાડવામાં આવી હતી, એટલે કે લખવામાં આવી હતી. મિત્રો, લાસ્ટમાં તમારી ટેસ્ટ લેવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જોતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો ખૂબ મહેનતથી બનાવેલો છે. એક લાઇક અવશ્ય કરી દેજો. કોઈ પણ પ્રશ્ન હોય તમારો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયો છે આપને તુરંત જ મળી રહે. પઢાર નૃત્ય કોનું છે? નળકાંઠાના પઢારોનું છે. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે. ઇટાલીની જાસૂસી સંસ્થાનું નામ શું છે? એજન્સી ફોર ઇન્ટરનલ ઇન્ફોર્મેશન એન્ડ સિક્યોરિટી તથા એજન્સી ફોર એક્સટર્નલ ઇન્ફોર્મેશન એન્ડ સિક્યોરિટી. ઇન્ટરનલ અને એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય બંને માટે અલગ અલગ સંસ્થાઓ છે. અમેરિકાની જાસૂસી સંસ્થાનું નામ ક્યાં ક્યાં છે? સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે CIA. CIAનું પૂરું નામ પૂછે તો પણ યાદ રાખી લેજો. ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI અને ઓફિસ ઓફ ટેરરિઝમ એન્ડ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ. આ ત્રણ છે તે જાસૂસી સંસ્થાઓ છે અમેરિકાની. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો તે હતી લીલુડી ધરતી. પ્રથમ કલર ગુજરાતી મૂવી. ગુજરાતની લઘુકથાના જનક કોણ છે? મોહનલાલ પટેલ છે ગુજરાતી લઘુકથાના જનક. ગુજરાતના વિખ્યાત પક્ષીવિદ કોણ છે? સલીમ અલી. ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય જણાવો. તો તે છે ત્રિભુવન દીપક પ્રબંધ, જે ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય છે. ગુજરાતી ભાષાની પ્રથમ લોકવાર્તા જણાવો. હંસરાજ વછરાજ ચૌપઈ. એટનબેરોની ફિલ્મ ગાંધીમાં રઘુપતિ રાઘવ ગીતના ગાયક કોણ હતા? આશિત દેસાઈ હતા. વિશ્વ એડ્સ દિવસ ક્યારે હોય છે? 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે અને એડ્સ રોગ વિશે વિશ્વમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. કયા શહેરને જેમ્સ જ્વેલરીના હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે? સુરત શહેરને.
રાજ્ય સરકારે શિક્ષણનું સ્તર વધારવા શેની રચના કરી છે? ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગની. અમદાવાદ સહિત કુલ 10 જિલ્લામાં પીવાનું પાણી પૂરું પાડવા કઈ યોજના કાર્યરત છે? સુજલામ સુફલામ યોજના છે, જે પીવાનું શુદ્ધ પાણી છે તે પૂરું પાડે છે. પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન જણાવો. ઇન્દુબેન શેઠ પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી. પ્રથમ ગુજરાતી મહિલા વિમાન ચાલક કોણ હતા? તો તે હતા રોશન પઠાણ. ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? ગ્રેજ્યુએટ પ્રથમ થયા હોય તેવા વિદ્યા ગૌરી નીલકંઠ. આઈજી પટેલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? અર્થશાસ્ત્રી હતા. હસમુખ સાંકળિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? પુરાતત્વશાસ્ત્રી. આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને સરકારશ્રી તરફથી કયો એવોર્ડ મળે છે? એટલે કે ગુજરાત સરકાર તરફથી કયો એવોર્ડ આપવામાં આવે છે? એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી હોય તેને. ગુજરાતની જાણીતી સૈનિક શાળા ક્યાં આવેલી છે? જામનગર નજીક બાલાછડી ખાતે આવેલી છે સૈનિક શાળા. ઓપરેશન બ્લેક ટોર્નેડો ક્યાં હાથ ધરવામાં આવ્યું હતું? 26/11ના મુંબઈના આતંકવાદી હુમલા સામે માર્કોસ જે કમાન્ડો છે તેના દ્વારા ઓપરેશન બ્લેક ટોર્નેડો હાથ ધરવામાં આવ્યું હતું. તો 26/11ના રોજ મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો હતો તાજ હોટલ ઉપર, તેને લગતું આ બ્લેક ટોર્નેડો ઓપરેશન છે, યાદ રાખજો. માર્કોસનું પૂરું નામ શું છે? મરીન કમાન્ડો. પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ જણાવો. તો તે હતા નાનાભાઈ હરિદાસ. પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જણાવો. હરિલાલ જે કણિયા, જે ભારતની સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હતા. પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર હતા. ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ ઓળખાય છે? ગૌરીશંકર જોશી, એટલે કે ધૂમકેતુ. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મોહમ્મદ માંકડ હતા ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ. ગુજરાતી પ્રથમ મહિલા મેયર જણાવો. સુલોચના મોદી, જે મુંબઈમાં મેયર બન્યા હતા, તે પ્રથમ એવા ગુજરાતી હતા કે જે કોઈ શહેરના મેયર બન્યા હોય. એનસીસીનું પૂરું નામ શું છે? નેશનલ કેડેટ કોર્પ્સ. એનસીસી, નેશનલ કેડેટ કોર્પ્સ. યાદ રાખજો, પૂછાયેલું છે. ભારતીય સૈન્ય દળે કારગિલ ઓપરેશન માટે શું નામ આપ્યું હતું? તો કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને ત્યાં એક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેનું નામ શું આપ્યું હતું? ઓપરેશન વિજય. તેની યાદમાં આજે પણ વિજય દિવસ છે તે મનાવવામાં આવે છે. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા? મોતીભાઈ અમીન, જેને ગાંધીજીએ ચરોતરનું મોતી કહીને સંબોધ્યા હતા. સરદાર પટેલની કાંસ્ય પ્રતિમા કોણે બનાવી હતી? કાંતિભાઈ પટેલે બનાવી હતી. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી? 1904માં રણજીતભાઈ વાવાભાઈ મહેતા દ્વારા અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. ભારતની આંતરિક જાસૂસી સંસ્થાઓ કઈ છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI અને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે IB તથા ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે CID. તો આ ત્રણે યાદ રાખી લેજો. ત્રણેના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખી લેવા. CBI એટલે શું થશે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, IB એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો અને CID એટલે ક્રિમિનલ
ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દયા દરવાજા તોડ દો. રશિયાની જાસૂસી સંસ્થાનું નામ શું છે? ફેડરલ સિક્યોરિટી સર્વિસ જે આંતરિક છે અને ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસ જે બાહ્ય છે. ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રીએ કઈ ફોર્મ્યુલા અમલમાં મૂકી છે? 224 રેસ RACE. તેનું પૂરું નામ પણ આપણે જોઈએ તો રેસનો મતલબ થશે R એટલે લો રિસ્ક, A એટલે એલર્ટનેસ, C એટલે લો કોસ્ટ અને E એટલે હાઈ ઇફિશિયન્સી. તો રેસનું પૂરું નામ આ થાય છે. NSG કમાન્ડોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ NSGનું પૂરું નામ થાય છે અને તેને બ્લેક કેટ કહે છે. મરીન કમાન્ડોની રચના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1987માં કરવામાં આવી હતી. માર્કોસ કમાન્ડોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ક્રોકોડાઇલ તેઓને કહેવામાં આવે છે. મગરમચ્છ, ક્રોકોડાઇલ, માર્કોસ કમાન્ડો. સુવર્ણ મંદિરમાં કયો ખાલિસ્તાની ત્રાસવાદી નેતા છુપાયો હતો? જર્નેલસિંહ ભિંદ્રાનવાલે છુપાયો હતો. ભારતીય દંડ સંહિતા એટલે કે IPC ઇન્ડિયન પિનલ કોડની રચના ક્યારે કરવામાં આવી? 1860માં કરવામાં આવી હતી અને 62માં તેને લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રેડિયો પ્રસારણની શરૂઆત ક્યારે થઈ? 1939માં થઈ હતી. સયાજીરાવ ગાયકવાડના પ્રયત્નોથી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? 15 ઓગસ્ટ 1975માં પીજ કેન્દ્ર ખાતે જિલ્લો ખેડા ત્યાં સર્વપ્રથમ ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. 15 ઓગસ્ટ 1975. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1855માં થઈ હતી. ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પ્રથમ વખત ટ્રેન ચાલી હતી. જે દેશમાં પૂછે ભારત દેશમાં તો મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ ટ્રેન ચાલી હતી. તે 1853માં ચાલી હતી. તેના 2 વર્ષ પછી એટલે કે 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે ગુજરાતમાં પણ ટ્રેનની શરૂઆત થઈ જાય છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1. ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન કયું છે? 2. ભારતની જાસૂસી સંસ્થાનું નામ શું છે? 3. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? અને 4. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? હકીકત છે, કોની હકીકત તે તમારે કહેવાનું છે. હવે આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને પણ તમે જોઈન થઈ શકો છો. ત્યાં તમને આની PDF મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.